સુરતના કતારગામમાં રહેતા મૂળ બોટાદના 39 વર્ષીય રત્ન કલાકાર તેના મિત્ર મહિલા સહિત 5ની ટોળકીને હની ટ્રેપમાં ફસાવી ₹75,000 પડાવ્યા હતા. કતારગામ પોલીસે રત્ન કલાકારની ફરિયાદના આધારે ગુનો નોંધી તેના જમીન દલાલ મિત્રની ધરપકડ કરી છે. કતારગામમાં રહેતા 39 વર્ષીય રત્ન કલાકારને તેના જમીન દલાલ મિત્ર ઉમેશ 22મી ઓગસ્ટે કોલ કરી જણાવ્યું હતું કે હું ભાભીને લાવ્યો છું, તારે આવવું હોય તો આવ. રત્ન કલાકાર મિત્રની વાતમાં આવી કતારગામ કહાન ફળિયામાં આનંદ મંગલ એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં આવેલા ઘર પાસે ગયો હતો. તે સમયે ઘર બહાર મિત્ર ઉમેશ ઉભો હતો અને રત્ન કલાકાર ઘરમાં ગયો તો એક મહિલા બેઠી હતી. મિત્રના ઈશારાથી રત્ન કલાકાર અને મહિલા એક રૂમમાં ગયા હતા. એટલામાં 3 શખ્સોએ રૂમમાં ઘૂસી પોલીસને આઈ કાર્ડ બતાવ્યો. રત્ન કલાકાર અને મિત્ર ઉમેશને લાફા ઝીકી દીધા હતા. રત્ન કલાકારને હાથ પકડી પહેરાવી દીધી હતી. પોલીસ સ્ટેશને લઈ જવાની વાત કરી 3 લાખ માંગ્યા હતા. રત્ન કલાકાર સાથે રકઝક બાદ 75,000ની તૈયારી બતાવી હતી. રત્ન કલાકારે સેફ ડિપોઝિટમાં રકમ લઈ ઉમેશને આપી દીધી હતી. રત્ન કલાકારે કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે મિત્ર ઉમેશ પટેલ, અમિત મશરૂ, અલ્પેશ પટેલ સહિત 4 જણા સામે ગુનો નોંધ્યો છે. પોલીસે ઉમેશ અર્જન પટેલની ધરપકડ કરી છે. હની ટ્રેપમાં ઉમેશને 7,000ની રકમ મળી હતી. બ્યુરો રિપોર્ટ, IN TV ન્યૂઝ, સુરત.